નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 6ની પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી વિભાગ 2 અંકગણિતનું ચેપ્ટર પહેલું સંખ્યા અને સંખ્યા પદ્ધતિ. આ ચેપ્ટરનો ચોથો પાઠ છે. સ્વાધ્યાય શીખીશું આપણે 1.1ના કુલ 8 દાખલાનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો અને બેલ સબસ્ક્રાઈબ કરતા રહો. વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન શું છે કે નીચેના પૈકી કઈ સંખ્યા આપણે જે અંક છે એ દર્શાવે છે? તો સૌથી પહેલાં આપણે આ જોઈએ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ છે, એટલે 7 લાખ છે. શું છે આ? છે પેલા 7 લાખ. આ છે 53,000, 53,000, 357, 357. તો એ કયો ઓપ્શન છે? 7,53,357. સી ઓપ્શન આપણો જવાબ સાચો છે. બીજો દાખલો 1, 4, 6, 8 અને 9 અંકોનો ઉપયોગ ફક્ત એક જ વાર કરીને તો 5 અંકોવાળી મોટામાં મોટી કઈ સંખ્યા બને? હવે જ્યારે મોટામાં મોટી સંખ્યાનો ઉપયોગ થાય છે ત્યારે સૌથી પહેલાં મોટો અંક લેવાનો, તો 9, પછી એનાથી ઉતરતા ક્રમમાં 8, 6, 4 ને 1. ઉતરતા ક્રમમાં અંક આપણે લખવાના. ક્યારે? જ્યારે મોટી સંખ્યા આપણે કહીએ ત્યારે. તો આપણે કયો ઓપ્શન મેળવ્યા? 98,641. બી ઓપ્શન આપણો સાચો જવાબ છે. ત્યારબાદ ત્રીજો દાખલો નાનામાં નાની 5 અંકોની સંખ્યા અને મોટામાં મોટી 4 અંકની સંખ્યાનો તફાવત. નાનામાં નાની 5 અંકની સંખ્યા એટલે કે 10,000. 5 અંક થઈ ગયા. અને મોટામાં મોટી 4 અંકની સંખ્યાનો તફાવત એટલે માઇનસ કરવાનો છે. મોટામાં મોટી 4 અંકની 9,999. આ મોટા મોટી સંખ્યા થઈ. તફાવત કેટલો થાય? બાદ બાકી કરવાની. અહીં 10 કહો, ત્યારબાદ 0 છે એટલે 9, 9, 9 ને કપાય છે એટલે 0. 10માંથી 9 જાય એટલે 1, 9માંથી 9 જાય એટલે 0, 0, 0 અને 0. તો આપણે એક જવાબ મળ્યો, તો એ છે ઓપ્શન બી. એક આપણે જવાબ મળે છે. ત્યારબાદ ચોથો દાખલો છે જુદા જુદા અંકોથી બનેલા 4 અંકોવાળી નાનામાં નાની સંખ્યા કે જેમાં 9 દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ છે? હવે 4 અંકની છે, આમાં બધામાં તમે જો 4 અંકની નાનામાં નાની સંખ્યા આમાં બનેલી છે, બરાબર. એમાં દશકના સ્થાને 9 છે, બધામાં દશકના સ્થાને 9 છે. જો આ દશકના સ્થાને 9, દશકના સ્થાને. હવે નાનામાં નાની હોવી જોઈએ પછી, તો એ નાનામાં નાની છે 1,092. કારણ કે 1200 એનાથી મોટા થાય, એનાથી મોટા 2,091 થાય અને એનાથી મોટા 2,190 થાય. અંક 4 અંકોની નાનામાં નાની સંખ્યા જેમાં 9 દશકના સ્થાને હોય તો એ મળ્યો આપણે 1,092. પાંચમું છે 16,813 અંકમાં કેવી રીતે લખાય? તો 16 લાખ એટલે 16ની પાછળ 5 મીંડા. 813, 813 તો 3. આ બધાને સરવાળો કરવાનો. 8, 1 પછી 0, 0 ને 16. આ ઓપ્શન કયો છે? તે ઓપ્શન છે ડી. તો આપણો આન્સર છે ડી. ચાર શબ્દમાંથી ક્યાં ત્યારે લખણ કરવું? પેલા અંકમાં 16 લાખ તો કે 16ની પાછળ 5 મીંડા 813. એનો સરવાળો કરીએ એટલે આપણે આન્સર મળી જાય અંકમાં. છઠ્ઠો દાખલો નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ છે એ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? સૌથી પહેલાં મોટી, પછી નાની. આ મોટી છે, પછી એનાથી નાની, પછી એનાથી મોટી થઈ એટલે એ નહીં ચાલે, આ નહીં ચાલે. પછી આ નાની સંખ્યા છે, આ મોટી છે એટલે આ પણ નહીં ચાલે. મોટીથી નાની સંખ્યા જો આ 81,000, 82,000, આ પણ નહીં ચાલે. આ 82,000, 81,000, 63,000, 13,000 એટલે ઓપ્શન આપણો ડી છે ને, ડી ઓપ્શન આપણો સાચો છે. એ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ બધી સંખ્યા સમૂહ જઈ રહ્યો છે. ત્યારબાદ
7મો દાખલો છે. અંકો 1, 0, 3, 4, 5 થી કઈ નાનામાં નાની એકી વિષમ સંખ્યા બની શકે? નાનામાં નાની, બરાબર, એકી અને વિષમ સંખ્યા. હવે તમે જુઓ, સૌથી પહેલાં નાનામાં નાની કિંમત બનાવી તો 1, 0, 3, 4 અને 5 થશે નાનામાં નાની અંક, બરાબર. ચડતા ક્રમમાં ગોઠવો આપણે, કારણ કે 0 આગળ ગોઠવીએ તો 4 અંકની થઈ જાય, આપણે 5 અંકની કરવાની. કેટલા? નાનામાં નાની 5 અંકની. તો આપણો જવાબ છે 10,345 થાય સીધો. પહેલો જ ઓપ્શન આવી ગયો, કારણ કે એકી છે, 5 છે, એકી છે, નાનામાં નાની સંખ્યા છે, બાકી બધી એનાથી મોટી સંખ્યા થાય છે. ત્યારબાદ 8મું છે. જો દરેક પંક્તિ, દરેક સ્તંભ તથા પૈકી દરેક કર્ણ રેખામાં સંખ્યાનો સરવાળો કરતાં સમાન થાય. હવે આ રીતના અલગ અલગ છે, બરાબર. આ એક બોક્સમાં કિંમતો આપી છે, જો આ રીતના. હવે આપણે આમ ઊભો અને આડો સરવાળો કરી લઈએ, એટલે કેટલો સરવાળો થાય આપણે ખ્યાલ પડે. 8 ને 4 12, 12માં 3 ઉમેરીએ એટલે 15, આ 15 થયો. હવે 9 મેં 2 ઉમેરીએ, 9માં 2 ઉમેરીએ એટલે 11, 11 ને 4 15 થાય. એટલે ટૂંકમાં ઊભા ને આડા બે જવાબ કયો આવે છે? 15. તો એક્સની કિંમત આપણે એમાંથી જોઈએ, તો એક્સની કિંમત આપણે સૌ ક્રમમાં લેવાની છે. ક્રમમાં એટલે પહેલી કિંમત 6 છે, અહીંયા 6, અહીંયા 6 મૂકીએ તો આમ 15 થાય છે. પહેલાં જોઈએ, 6 અહીંયા મૂકીએ તો 6 ને 1 7, 7માં 8 ઉમેરીએ એટલે 15 થાય છે. તો આપણે એક્સની જગ્યાએ અહીંયા મૂકીએ 6, 8, 1 અહીં 6 થયું. હવે વાયની જગ્યાએ આપણે જોઈએ, વાય અહીંયા ઊભો જોશું, અહીં સરવાળો આપણે અહીંયા ઊભો જોશું, કારણ કે અહીંયા આપણી પાસે અહીંથી એક વાય છે, ઊભી જોઈએ. તો અહીં 5 મૂકીએ, 9 ને અહીંયા 5 મૂકીએ, 9 ને 5 કેટલા થાય? તો કે 14 ને 1 15, તો એ લાગુ પડે છે. તો હવે ઝેડ જોઈએ, એમાં આડું જોવું જોશે. 5 ને 3 છે, 5 ને 3 અહીંયા 7, પછી અહીં મૂકીએ 7, 5 ને 3 8, 8માં 7 ઉમેરીએ એટલે 15 થાય. તો આપણો જવાબ કમ્પ્લીટ એ સાચો છે, જ્યાં એક્સની વેલ્યુ છે 6, વાય બરાબર 5 અને ઝેડ બરાબર થાય છે 7. તો આ તો આપણે સ્વાધ્યાય 1.1ના 8 પ્રશ્નના સંપૂર્ણ સોલ્યુશન સાથે જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.